હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સંજુ કુમાર બ્લોગ. તો અહીંયા અર્પિતા રોટલા બનાવવા બેસી ગઈ છે સવારની અંદર. અને આપણે આજે ખાતરને એવું બધું કાઢવાનું હતું, એટલે ગાઈઝ સવારમાં વહેલા ઉઠી ગયા છે અને રોટલા બોટલા થઈ જવા આવ્યા છે. બરાબર છે ગાઈઝ. અહીંયા જોઈ શકો છો સચિન રોહન તો દેખાતા નહીં, કારણ કે સવારમાં નેહાર પોંકવા આવ્યા હતા. એટલે ગાઈઝ અહીંયા બધું પડ્યું છે જેમ તેમ, અને સરસ મજાનું સીન છે મિત્રો. તો રોટલા થઈ જવાયા છે, અહીં 2 દડા પડ્યા છે. વાતાવરણ એકદમ ઠંડુ છે તારામાં, કારણ કે વાદળા ચડીને આવી ગયા છે. દૂધ આપીને આવી ગયા છે, એટલે બની કમ્પ્લીટ છે. ચા બાર રેડી થઈને પીને નવરા થઈ ગયા છે. રોટલા થઈ જાય પછી જઈએ ખેતરની અંદર. તો મિત્રો જોઈ શકો છો ભેંસો બધું બોધ્યા છે અને બધું નવરું થઈ ગયા છે. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે મોડવો રેડી થઈ ગયો છે, તાર બાર મારીને થોંભલા ઊભા થઈ ગયા છે. અને મિત્રો આવું સીન આપણે જોવા મળશે. એક વિડીયો બનાવી દઈશું, એમાં તમને પૂરેપૂરું ડિટેલમાં માહિતી મળી જશે, મોડવો કેવી રીતના બને એ બધું. બરાબર છે, તો વિડીયોમાં બને રહેજો. અહીંયા ખાતર કાઢવામાં આવી ગયા છે, અને તમે જોઈ શકો છો ત્યાં સુધી પાડી બદલી દીધી છે. ખાતર ભરવાનું ચાલુ છે મિત્રો. તગારું પાવડો લઈને આવી ગયા છે. 2 દાડા ખાતર કાઢીએ છે. ગયા વિડીયોમાં પણ તમે જોયું છે, અર્પિતા પણ આવી ગઈ છે ખાતર કાઢવા ખાતર તગારું લઈને. સવારમાં 4નો બાટક્યો હતો, 7 વાગ્યાનો. અર્પિતા અત્યારે આવી છે. અડધો કલાક જે પણ નેકરા ખાતર એ કાઢીએ, પછી નોકરી જવાનું હોય છે. એટલે તો ગાઈઝ જબરદસ્ત અહીંયા ખાતર કાઢ્યું છે. ઠાકીને ઠૂસ જેવો થઈ જશું. એકલો કાઢતો હતો ચાંદનો, એટલે વિડીયો નહોતો બનાવ્યો, પણ અર્પિતા આવી ગઈ હતી એટલે વિડીયો બનાવી દીધો. ગટ્ટી અહીં જોઈ રહી છે, એમનું ખાતર કાઢે છે એ બધું. અને ઝાડવા લીલો સમ થઈ ગયો છે, કારણ કે એક વરસાદ તો પડી ગયો હતો, એટલે લીલું કણઝર જેવું બધું થઈ ગયું છે. અને ઠંડુ વાતાવરણ છે, પણ હું તો ચાંદનો ખાતર કાઢતો હતો એટલે પરસો થઈ ગયો છું. પિતાને ચડાવી દઈએ તગારું, એ લઈને જાય મિત્રો. જા શું કે હા ખબર નહીં પડે. તો ગાઈઝ અહીંથી મોંમાં શેડે નાખવા જવાનું, એટલે ટાઈમ લાગે છે. તો ગાઈઝ અહીંયા વિડીયોને લાઈક કરજો. અને મોડવા કેવી રીતના બને, કારેલના ગલકીના, એ બધું આપણે એક વિડીયો બનાવીશું, એમાં આવી જશે, એમાં જોવા મળશે. તો અર્પિતા ત્યાં આગળ નાખાશે, એ તમને દેખાઈ રહ્યું છે. થોડું બ્લર જેવું થઈ ગયું છે, એટલે ગાઈસ ઘરે પહોંચી જશે. અને દીવો બીવો કાઢી દીધો છે નહીં બન, પણ એ બિલાડી આરોટ મળ્યું છે. જો શાંતિ ઊંઘી જાય મારી હારી, કોઈ ના હોય એટલે ઊંઘી જાય. જાગી હું આંખો જો લીલી સમ દેખાય, હું આંખો જબરજસ્ત નખુરિયા મારી લે. મારું સારું અકરાયેલું હોય તો, અકરાયેલું ના હોય તો બેસી રહે, બાકી અકરાઈ જાય ને તો નખુરિયા મારી લે. તો ગાઈઝ અહીંયા સરસ સીન જોવા મળી જશે તમને. ગાઈઝ આપણે પણ નહીં બન રેડી થઈ ગયા છો નોકરી જવા માટે. તો દીવો થઈ ગયો છે માતાજીનો, અને બહાર પણ બધું સીન જોવા મળી રહ્યું છે તમને. તો ગાઈઝ અહીંયા પાછા આપણે આવ્યા હતા ખેતરમાં. તો અર્પિતાએ 4 વાળવાનું ચાલુ કર્યું. હું નહીં નોકરી નહીં કરવાનો છું, અને અર્પિતાએ 4 વાળવાનું ચાલુ કર્યું છે. ખાતર બાતર નાખી દીધું છે, તમને જોઈ શકો છો.
કેટલું ખાતર ભર્યું તમને દેખાઈ રહ્યું છે. ખાતર કાઢી 3-4 ચારા થઈ ગયા છે. 2 દડાઈ કાઢીએ. તો ગાઈઝ આવતા વિડીયોની અંદર આપણે મળીશું, પણ થોડું બીજું પણ સીન બતાવવાનું છે થોડું. તો ગાઈઝ હું આજે અર્પિતા કબજો સીવવા બેસી છે મંચા ઉપર. તો કબજો કાપીને રેડી કરી દીધું છે અને સીવવાનું બાકી છે. તો સીવવા બેસી છો. તમે જોઈ શકો છો કેવી રીતના અહીંયા સિલાઈ મારે. તો ગાઈઝ આવતા વિડીયોની અંદર આપણે મળીશું એક નવા બ્લોગની અંદર, બરાબર છે. આજે કબજો સીવવા બેઠી. તો આવતા વિડીયોની અંદર મળીએ. જય માતાજી.